રામાયણમાં આવે છે કે જ્યારે ભગવાન રામને 14 વર્ષનો જ્યારે વનવાસ થયો ત્યારે એમની પત્ની કહે છે કે મને પણ છે ને વનમાં લઈ જાઓ. ત્યારે ભગવાન રામ કહે છે કે એકમાત્ર મને વનમાં જવાની પરમિશન મળી છે, તમે તો અહીંયા સુખેથી રાજપાટ ભોગવો. ત્યારે એ સીતાજી કહે છે કે મારા પિતાએ મને જ્યારે સાસરે મોકલી એટલે મને કીધું કે જ્યાં તારો પતિ રહે ત્યાં આગળ તારે રહેવાનું છે. જ્યાં પતિ દુઃખમાં હોય તો તારે દુઃખમાં ભાગ લેવાનો અને પતિ સુખમાં હોય તો સુખમાં ભાગ લેવાનો. ઘણી વખત મને એમ વિચાર આવે કે ભગવાન રામ અને સીતા જો એ ત્રેતાયુગમાં પ્રગટ થયા તો અહીંયા કોકને આવો પ્રોબ્લેમ થયો હોય તો, પતિદેવ કદાચ 14 વર્ષ માટે વનમાં જતો રહે તો પત્ની જાય હાસ આમ કરે. કાંઈ વાંધો નહીં, તમે તાર જાઓ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, બેંકની ચોપડી, જેટલું પેન્શન એ બધું છોડીને જાજો. બંગલાની ચાવી, ગાડીની ચાવી બધું છોડી તમારે જે જાવું જાઓ, કાંઈ વાંધો નહીં, અમે બધું સંભાળી લેશું, કોઈ ટેન્શન કરતા નહીં. અત્યારની સ્ત્રીઓ એવું બોલે, પણ સીતા માતાએ શું કીધું? જ્યાં મારા પિતા અને માતાએ એવા સંસ્કાર મને આપ્યા છે કે જ્યાં તારો પતિ છે ત્યાં આગળ તારે રહેવાનું છે, સુખમાં હોય કે દુઃખમાં હોય. ગમે જેવો પતિનો સ્વભાવ હોય, ગમે તેવો વ્યક્તિ હોય, પણ આપણે આપણી ભક્તિના બળે એ પતિને આપણે સુધારી શકીએ છીએ. આપણા ઘરમાં એવું વર્તન કરીએ, આપણા ઘરમાં એવો સ્વભાવ અને એવો વ્યવહાર લાવીએ ને તો આપણું જીવન પરિવર્તન થઈ શકે છે, આપણા પરિવારનું જીવન પરિવર્તન થઈ શકે છે. લક્ષ્મણજી પણ જ્યારે આવ્યા તો લક્ષ્મણજી કે મારે પણ આવવું છે, ત્યારે એમની માતાને કહે છે, ભગવાન રામ કહે છે કે તમારી માતાનો આદેશ લઈને આવો, તમારી માતા જ્યારે આદેશ આપશે ને તો તમે મારી સાથે આવી શકો છો. ત્યારે લક્ષ્મણજી પોતાની માતાની પાસે જાય છે અને માતાને કહે છે કે મારે પણ ભગવાન રામની સેવામાં જવું છે. ત્યારે માતા સુમિત્રાજી કહે છે, પુત્રવતી જુગતી જગ સોઈ, રઘુપતિ ભગતિ જાત સુત હોઈ, ન તરુ બાંજ બલી બાંધી બિયાની, રામ વિમુખ સુત તે હિત જાની. પુત્રવતી જુગતી જગ સોઈ, સંસારમાં એ જ પુત્રવતી હોવાનું સૌભાગ્ય છે કે જેનો પુત્ર ભગવાન રામનો ભક્ત બની જાય છે. પુત્રવતી જુગતી જગ સોઈ, એ જ માતા છે કે જેનો દીકરો ભગવાન રામની સેવામાં લાગી જાય, જેનો દીકરો રામ અને કૃષ્ણની સેવામાં લાગી જાય એની જ એ માતા કહેવાને લાયક છે. રઘુપતિ ભગતિ જાત સુત હોઈ, જેનો દીકરો ભગવાનની સેવામાં લાગી જાય છે. આ સુમિત્રાજી કહે છે. આગળ કહે છે કે ન તરુ બાંજ ભલી બાંધી બિયાની, અન્યથા તે જો શ્રી રામથી વિમુખ પુત્રને જન્મ આપે એના કરતાં તો એ વાંઝણી રહી જાય તો હારી, એ દીકરાને જન્મ ન આપે તો સારી છે. જેમ તેને પ્રસવ થવો, પુત્રને જન્મ આપવો એ વ્યર્થ છે. જેમ પશુ લોકો પોતાના બાળકોને જન્મ આપતા હોય, કૂતરો બિલાડો, એમ આ પણ સ્ત્રી છે ને, જો એનો દીકરો ભગવાનની સેવા નથી કરતો, ભક્તિ નથી કરતો, તો સ્વયં સુમિત્રાજી રામાયણમાં કહે છે, ન તરુ બાંજ ભલી બાંધી વિનાઈ, રામ વિમુખ એટલે રામના જે વિરોધી બનીને, સુત તે હિત જાણી, જેને દીકરાઓ જણ્યા છે ને એ તો દીકરા નથી જણ્યા, એ તો માત્ર સંત કહે છે ગોસ્વામી તુલસીદાસજી કે પુત્ર નથી પણ એ માતા પિતાનું મળ મૂત્ર છે. આવા કઠોર શબ્દમાં આગળ કહે છે કે જેને પોતાના સંતાનોને જન્મ આપ્યા છે પણ એ સંતાનોને જો સંસ્કાર નથી આપ્યા તો એ માતા પિતાનું જીવન કાંઈ કામનું નથી.
ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે એ પુત્ર નથી, પણ એ માતા પિતાનું મળમૂત્ર કહેવામાં આવે છે. કારણ કે એનો જન્મ એ જગ્યાએથી જ થાય છે, એટલે કે માત્ર પ્રસવ નથી, એ દીકરાને જન્મ નથી આપ્યો, એ ગંદકી છે માત્ર. પણ જે આવો સંતાન જો મળ્યું હોય અને ભગવાનની સેવામાં લાગે ને, તો એ સમાજને ગર્વની સમાન છે. એ દેશ માટે, એ દેવતાઓ માટે અને આપણા પિતૃઓ માટે એ પૂજનીય છે અને વંદનીય છે. આગળ કે છે, તુમરે હી ભાગ રામ વન જાહી, દોષ રહે તુ तात કछु નાહી, सकल सुकृत कर बड़ फलो ये हो, राम सिया पद सहज स्नेहो. तुमरे ही भाग राम वन जाई. આજે લક્ષ્મણને કહે છે કે તારા કારણે જ આજે ભગવાન રામમાં જઈ રહ્યા, વનમાં જઈ રહ્યા છે. કેમ? દૂસર હેતુ तात કछु નહીં, બીજો કોઈ હેતુ નથી. તને સેવાનો મોકો મળે એટલા માટે ભગવાન વનમાં જઈ રહ્યા છે. સકલ સુકૃત કર બડ ફલું એવું. આ કેમ તને આ સેવા મળી છે? કારણ કે જન્મો જન્માંતર સુધી તે ભગવાનની સેવા કરી છે, સારું કર્મ કર્યું, પુણ્ય કર્યું, ગાયોની સેવા કરી, સાધુ સંતોની સેવા કરી, ગરીબોની સેવા કરી, આંધળાઓની સેવા કરી, કોઈને પાણી આપ્યું છે. આ બધી સેવા જ્યારે કરી અને એનો પુણ્યનો ઉદય થાય અને એનું ફળ છે કે આજે તું ભગવાનની સેવા કરવા જઈ રહ્યો છે. સકલ સુકૃત બળ ફલ એવું. આ ફળ તને કેમ મળ્યું છે? કારણ કે જન્મો જન્માંતર સુધી તે આ સેવા કરી છે. આ રામાયણમાં બીજી પણ એક કથા આવે છે. એમાં પણ નાવમાં જ્યારે કેવટ હોય છે ને, કેવટ પણ એ જ કહે છે કે મેં જીવનમાં એવું કયું કર્મ કર્યું હશે કે જેથી કરીને મને તમારી સેવા કરી. ત્યારે એ યાદ કરે છે, બહુત કાલ મેં કીધી મજૂરી. મેં બહુ કાલ એટલે કે બહુ જન્મો સુધી મેં બહુ મજૂરી કરી, બહુ મહેનત કરી, અને એનું ફળ શું છે? આજે મને તમારા દર્શન થયા. રામ, સીતા અને લક્ષ્મણ. આ કથા આવે છે કે એ કેવટ છે ને, જ્યારે ગંગા પાર કરાવે ને, ગંગા નદી એક સામેના કિનારે જ છે, પણ કેવટે છે ને નિષાદ રાજને કીધું કે આવતીકાલે રવિવાર છે તો બધાને રજા આપી દો અને હું એકલો જ આ અહીંયા નદી કિનારે રહીશ. એટલે રજાનો સમય હતો. ભગવાન રામ કે મારે ઓલે ગંગાના પેલા કિનારે જવું છે. કેવટ, ઓ કેવટ અહીંયા આવો એમ, કારણ કે સામેના કિનારે કેવટ હતો. તો કેવટ કે સંભળાતું નથી, જોરથી બોલો. ઈ કે મારે ગંગા નદી પાર કરવી છે. ઈ કે કમર ભરું પાણી છે, થોડાક આગળ જાઓ એટલે કમર ભરતું પાણી છે, તમે નીકળી જાઓ. ઈ કે ના ના, તમે આવો ને તમારી નાવમાં જવું છે. ત્યારે નાવમાં બેસાડી અને એને નદીને પાર કરાવે છે. નદીને પાર કરાયું તો ભગવાન વિચાર કરે છે કે મફતમાં યાત્રા કરાય? ક્યારે યાત્રા ન કરાય. મફતમાં ક્યારેય યાત્રા ન કરાય. આપણે કદાચ અહીંયાથી સુરત જતા હોય, કોઈને બસમાં કે ગાડીમાં, ટેમ્પામાં બેઠા હોય અને સુરત ઉતરી ગયા અને પછી ભાડું લેવાનું ભૂલી જાય તો આપણે શું કરીએ? ડિસ્કો કરીએ. આપણે વલસાડ ગયા હોય, વલસાડથી આપણા ગામમાં આવતા હોય અને આપણે સકડાવાળો છે ને ભાડું ભૂલી જાય અને ભાડું 20 રૂપિયા હોય તો 20 રૂપિયા છે ને જઈને પહેલાં તો ડિસ્કો કરે ને ઘરે છોકરાને કે જા 2 વાડીલાલની આઈસ્ક્રીમ લઈ આવ. મફતનો માલ ખાવો છે. પણ મહેનત, ઓલાય બિચારાએ મહેનત કરી છે તો એનું ફળ આપણે ભલે એ ભૂલી ગયો છે પણ બીજા દિવસે પણ આપણે એનું ભાડું આપી દેવું જોઈએ. આ રામ શીખવાડે છે કે મફતમાં યાત્રા કરવી નહીં. ગંગા નદીને પાર કરી તો મારે કંઈક દેવું પડે કેવટને. એટલે ભગવાન વિચાર કરે કે મારી પાસે તો કાંઈ છે નહીં, હું તો ખાખી બંગાળી તપસ્વી છું. તો સીતાજીને તો જોઈ લીધું કે સ્વામીને કાંઈક મગજમાં ચાલી રહ્યું છે, મનમાં. એટલે તરત હાથમાં જે અંગૂઠી પહેરી હતી ને એ કાઢી, વીંટી કાઢીને પાછળથી શું કર્યું? ભગવાન રામને કીધું કે લો, લઈ લો, આપી દો.
પત્ની પણ છે ને, જો પતિ ધર્મમાં લાગેલો હોય તો પત્ની પણ એને છે ને ધર્મમાં મદદ કરે છે. એને કહેવાય કે આ પત્ની છે. પત્ની પત્ની કોને કહેવાય? કે જે હંમેશા પતિને ધર્મમાં મદદ કરે, એને કહેવાય પત્ની. તો કેવટને જ્યારે એ અંગૂઠી આપીને તો કેવટ ના પાડે છે કે મારે નથી જોઈતી. કારણ કે જેને ભગવાનની સેવા મળી હોય એ નિસ્વાર્થ ભાવે ભગવાનની સેવા કરે. જો એ અંગૂઠી લઈ લે તો ભગવાનની ભક્તિ એને મળવાની નહોતી. એટલે એ કહે છે, નાથ આજ મેં કાહુ ન પાવા, મિટે દોષ દુઃખ દારિદ દાવા. નાથ આજ મેં કાહુ ન પાવા. હે નાથ, હે પ્રભુ, આજે મને શું નથી મળ્યું? તમારો સંગ મળ્યો, તમારા મોઢેથી હરિકથા મળી, અને આજે તમારા દર્શન અને તમારા ચરણોનું ધોવન. પગ મને ધોવા દો રઘુનાથ, કે છે ને ભજનમાં કે એ ભગવાનના ચરણ ધોવે છે. અને એ જે પાણી હતું ને એ છોકરાઓને બોલાવ્યા કે આવો અહીંયા, ચિંટુ મિન્ટુ પિન્ટુ બધી પલટનને બોલાવી છોકરાઓને કે જાઓ ઘરે લઈ જાઓ, અને પછી ચરણામૃત આપણે બધા પીશું. તો એ કહે છે કે આજે તમારા ચરણોનું ધોવન મળ્યું, તમારો સંગ મળ્યો, તમારા આશીર્વાદ મળ્યા. અને એ નાવ જે છે ને, નાવ કેવટે 14 વર્ષ સુધી એ નાવમાં કોઈને બેસાડ્યા નહોતા. કેમ? કારણ કે નાવમાં કોણ બેઠું હતું? ભગવાન બેઠા હતા. એટલે કે આ નાવમાં બીજું કોઈ નહીં બેસે. ભલે મારો ધંધો ભાંગી જાય પણ આ નાવમાં કોઈ નહીં બેસે. એટલે આજે રામાયણમાં એની કથા આવે છે. આપણી કે આપણા બાપ દાદાઓની કોઈની આવે છે? ક્યારેય નહીં આવે. કારણ કે આપણું ભજનમાં જ એવું કોઈ તાકાત નથી. આપણામાંથી કોઈનું નામ નહીં આવે, કોઈ યાદે નહીં કરે. મરી જશે તો કોઈ એ યાદ નહીં કરે કે આપણા ગામમાં આ માણસ હતો. અઠવાડિયા પછી કોઈ યાદે નહીં કરે. આ તો ખાલી જીવતા છે એટલે આપણે જેમ ફળિયામાંથી બહાર નીકળે કે આનું મોઢું ક્યાં જોયું, એવું જ કહો જો ને. આનું આવા દિવસ બરબાદ થઈ જવાનું છે. એટલા માટે કહે છે કે કુછ ऐसा कर चलो, कुछ ऐसा कर चलो इस जग से हम निकले तो हम हंसते हंसते जिए और दुनिया वाले पछताएंगे कि हमारे गांव में भी ऐसे व्यक्ति थे, ऐसे संत थे जो अच्छा पवित्र जीवन जी के भगवान को प्यारे हो गए और हम इस संसार में फंसते फंसते मर गए. कुछ ऐसी करनी कर चलो. કંઈક એવું કર્મ કરો, કંઈક સારું કર્મ કરો કે ભગવાનને પણ છે ને અહીંયા આવવું પડે અને ભગવાન આપણને લઈ જાય. આપણે બધા લોકો તો શું છે કે લોકોની એક ઈચ્છા હોય કે હું અમેરિકામાં જાઉં, ઓસ્ટ્રેલિયા જાઉં, લંડન જાઉં, પેરિસ જાઉં, ચાઇના જાઉં, આ બધી જગ્યાએ ક્યાં જાઉં? એરોપ્લેન. પણ એ લોખંડનું એરોપ્લેન છે. પણ આપણે જો ભગવાનનું ભજન કરશું ને તો ભગવાન આપણી માટે સોનાનું એરોપ્લેન મોકલશે, સોનાનું વિમાન મોકલશે, અને એ વિમાનમાં બેસી અને આપણે ભગવાનના ધામમાં પહોંચી જશું. તો આવી રીતે રાગ, દોષ, ઈર્ષા, મદ, મોહ આ બધું છોડીને સપનામાં પણ આને લાવતો નહીં લક્ષ્મણ. અને 14 વર્ષ સુધી એ તારા ભાભી અને ભાઈ આ બંનેની સેવા કરજે. એટલે તમે જુઓ કે 14 વર્ષ સુધી લક્ષ્મણજીએ ઊંઘ નહોતી લીધી. 14 વર્ષ સુધી સૂતા નહોતા અને રાત દિવસ એમની સેવા કરી અને સેવા કરીને પોતાનું જીવનને ધન્ય કરી દીધું. તો આ રામાયણના મેં પ્રસંગ લઈને આપણને જીવનમાં કંઈક શીખવા મળે છે કે પુત્ર એવા પેદા કરો કે જે આપણા કુળને ઉજળો કરે. આ લક્ષ્મણને સુમિત્રા કહે છે કે પુત્રવતી, આજે હું પુત્રવાળી થઈ છું. કેમ? કારણ કે આજે મારો દીકરો ભગવાનની સેવા કરવા માટે 14 વર્ષ માટે જઈ રહ્યો છે. તો આવી રાત દિવસ ભગવાનના ભક્તો ચિંતન કરે છે કે હું એવું કયું કર્મ કરું જેથી કરીને ભગવાન પ્રસન્ન થાય. તો અહીંયા આપણે 5 દિવસ આજે આ કથાના પૂરા થયા. હવે પ્રહલાદ મહારાજ ઉપર હજી અત્યાચાર કરશે હિરણ્યકશિપુ, અને છેલ્લા દિવસે ભગવાન આવશે અને એનો ઉદ્ધાર કરશે. કાલે 6ઠ્ઠો દિવસ છે અને કાલે 6ઠ્ઠા દિવસે
હિરણ્યકશિપુ હજી અત્યાચાર કરશે કે તને કોણ બચાવી રહ્યું છે, તને આટલો આટલો મારી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે, તને કોણ બચાવી રહ્યું છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મને ભગવાન બચાવી રહ્યા છે. ત્યારો ભગવાન ક્યાં છે મને બતાવો. ત્યારે ભગવાન પ્રગટ થશે. આ થાંભલામાં ભગવાન છે કે હા, તો ભગવાન પ્રગટ થશે અને છેલ્લા દિવસે આપણે કથામાં શ્રવણ કરશું અને છેલ્લા દિવસે હિરણ્યકશિપુનો વધ થશે. તો હમણાં પેન્ડિંગમાં રવા દો હિરણ્યકશિપુને, છેલ્લા દિવસે એને મારશું અને પછી આપણે કથાને પૂર્ણાવતી કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ રીતે પ્રહલાદ મહારાજ આવતીકાલે કથામાં કહેશે કઈ રીતે અસુર બાળકોને ઉપદેશ આપે છે. એ બધી કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. હરે કૃષ્ણ.